પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। અમદાવાદમાં 9000 થી પણ વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે। 63 જેટલા પોઈન્ટ, 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર ડ્રાઈવ પણ યોજવામાં આવશે। ડીસીપી અને એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે પણ આ બંદોબસ્તની અંદર હાજર રહેશે। ખાસ કરી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। મહિલાઓની સુરક્ષા માટે પણ 71 જેટલી સી ટીમ અત્યારે કાર્યરત રહેશે, જેમાં 443 જેટલા બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેકિંગ કરવામાં આવશે। આમાં રોમિયોગીરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસ થતા હોય છે તેને રોકવા માટે પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। 29 સ્પીડ ગન કેમેરા સાથે જ 2560 બોડી વોર્ન કેમેરાથી નજર રાખવામાં આવશે। 31મી સાંજે 6 થી રાતના 3 વાગ્યા સુધી અમુક રસ્તાઓને ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરી અમદાવાદમાં સિંધુ ભવન અને સીજી રોડમાં વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે। આ વિગતો અત્યારે સામે આવી રહી છે 31st ને લઈને। 71 જેટલી સી ટીમ જે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ડિકોય ગોઠવી અને ભીડભાડવાળા વિસ્તારોમાં અને 31મીની ઉજવણી જ્યાં થઈ રહી હોય ત્યાં એ સેવા બજાવનાર છે। 443 જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે ક્યુઆરટીની 9 ટીમ, બીડીડીએસની 4 ટીમ, 123 જેટલી 112 જનરક્ષક અને પીસીઆર વાહન તેમજ 39 સ્પીડગન કેમેરા અને 2560 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ આ 31મીની ઉજવણીને સુરક્ષા આપવા માટે અને પ્રજાની સુખાકારી માટે તૈનાત કરવામાં આવી છે।